ખુલેલી પણ છે ને તારી કઈ વાત જ નથી. તું હાથે કરીને હું કામ જાણ કરે છો બધા? કેન્સર કરશો? ભાજી ખાઈ નાખી છે ભાજી. कहता भी दीवाना और સુનતા ભી દીવાના. સો તો મળશે જ એમ ઘર સંસાર માટેની. મમ્મીએ બહુ ખરાબ ટાઈમે ફોન પછાડ્યો હતો બેટા. હવે એની માટે લાઈવ સ્ટ્રીમ કરશું હો, અત્યારે નહીં, મેરેજ પહેલા. મેરેજ થવાની ફૂલ તૈયારી હતી. મેડમ એ ન્યાયની વ્યાખ્યામાં ના આવે, અન્યાય કહેવાય. અન્યાય એવું થાય. યસ. ઓકે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. મેડમ છે ને વંડાથી અહીંયા સાવરકુંડલા આવી ગયા ને પછીથી એને ના બારગામ જવાનું થતું હોય ના ગામમાં જવાનું થતું હોય. સ્કૂલ અહીંયા નજીક જ થઈ ગઈ એટલે ત્યાં જઈને પાછા આવી જાય. એટલે મને કે મેં ગામમાં શું છે એ જોયું જ નથી હમણાં કેટલાય ટાઈમથી એમ. એટલે મેં કીધું તમારે ટાઈમ કાઢવો પડે એમાં, મારું કાંઈ વાક કે ભૂલ ના કહી શકાય એમ. તો એણે એનો ટાઈમ કાઢી લીધો. આવીને તરત ભાખરી શાક ને બધું જબ બનાવી નાખ્યું. અને નાવ હું મેડમજીને ગામમાં ચક્કર મારવા લઈ જાઉં છું. યસ, થેન્ક યુ સો મચ. ગમશે આપને? બહુ ગમશે. બહુ એટલે બહુ ખૂબ મને જ. આતુરતા છે જવાની ત્યાં. ઓહો હો હો. મને એવું થાય છે કે હું જાણે આમ ગામથી વિખૂટી પડી ગયો. તો ચાલો મેડમજીને આપણે બજારમાં લઈ જઈએ. મેડમ પણ બોલીએ. આ પોલ્યુશન ને હિસાબે કાર લેકે જાતે હે. ટુ વ્હીલમાં તો ધૂળ ધમા થઈ જાય. હજી તો હું મોઢું ધોઈ રહ્યો છું, પછી પાછા આવીએ ને કે આ બધું ભરાઈ રહ્યું હોય ને મોસ્ટલી ઓલી ઝીણી ઝીણી રજ જે નાકની અંદર જતી રહે ને મેડમ, उसमें से फिर सर्दी जुकाम खांसी सब कुछ हो जाता है, इसलिए कार लेके जाते हैं. ठीक है? ओके. और आपको भी मज़ा आएगा, इसलिए वो आप भी थक जाते हो ना वैसे टू व्हील में बैठ बैठ के. तो अब तो ऐसा इतने ज्यादा देर तक चलाना नहीं होता टू व्हील. ओके. लेकिन फिर भी अच्छा है. तेरे को आना है मेरे दोस्त? હા. એ બધું શું છે આ બધું? જેકેટ બેકેટ ના આન બેગ તેન કહેવાય ને, બેગ કહેવાય. કોથળી. સારી ભાષામાં એને તું બેગ. કેમ નહીં આવું કરી ગઈ? ચાવી આપો એની રાખે. આ લ્યો. તો કોથળી ન કહેવાય, એને થેલી કહેવાય. થેલીનો મોટો ભાઈ એટલે કોથળી. તો કોથળો થઈ જાય, કોથળી ન થાય. અબ બતા ક્યાં કરેંગે? એનો મોટો સૌથી મોટો પારડો સારો મળ્યો નહીં કા? પારડો સારો ના મળ્યો. પપ્પા મોજા મોજ એમ નહીં, એમ જો મોજ મોજ મોજ. આગળ હો, તારી બસ ગો નહીં કરતો. લખણ ખોટેશ. સ્માઈલ એની લાઈટ થઈ ગઈ. સ્માઈલ સ્મેલ શું મેડમ? સ્મેલ લાઈટ થઈ ગઈ. સ્મેલ નહીં, આગળનો સ્માઈલ આવી ગયું છે કદાચ. એમાં કરેક્શન કર્યું. કરેક્શન પહેલા ના હું બોલી હતી કે સ્માઈલ Smile. એની લાઈટ થઈ ગઈ. મેડમ કે સ્માઈલ એની લાઈટ થઈ ગઈ છે. મેડમ ને એવું લાગે છે સ્માઈલ લાઈટ થઈ ગઈ છે. સ્માઈલ લાઈટ નથી થઈ, સ્માઈલ મોટી જ છે, ઘાટી જ છે, ડાર્ક જ છે, લાઈટ નથી. અને પપ્પા હમ કાન પટ્ટી લેવાની છે. હા, એને કાન પટ્ટી લેવી છે. ઓલું કાન ઢકાઈ જાય એવું. કેમ કે જો હમ. મને માથામાં ઠંડી ગરમી લાગતી હોય તો કેપ તો આખી પહેરાય ને એનાથી વધારે ઠંડી થાય એટલે ગરમી થાય, એટલે કાનમાં પવન જાય એટલે એને હાટું કાન પટ્ટી ગરમી ન લાગે. ओके नो प्रॉब्लम, ले दूंगा. और क्या चाहिए बता आज तू? બસ ઈ જ. જે તારે જોઈએ એ બધું આજે કહી દે, બધું આજે લઈ આપું તને. ઓલી ગરમ લેંઘી લેવી જ પડશે, પણ એવી તો અહીંયા ક્યાં મળતી છે ગરમ લેંઘી તો. ઓલે બધે હાવ કેવી ઠંડી થઈ ગઈ છે. પણ એ વાત બધી સાચી, પણ હવે અભી ઇધર તો નહીં મિલતી હોગી. અરે સિરિયસલી પ્રકાશમાં જાહેરાત આવી હતી. વિન્ટરવેર ની વાત જ મેડમ ખોટી પડે તમે જે કહો છો. ઓલામાં શું આવ્યું છે, અખેડાની સામે કંઈક છે ને
ये है विंटर वेयर है નીચે મે બી કદાચ मेरे को तो मालूम नहीं मैडम कौन सा कहाँ पे है આપણે એકવાર નીકળ્યા નતું બજાર ભરાણી એ જોયું બજાર જોઈ હતી આમનો પણ એ શેનું છે એ નથી ખબર અજવાળું જોયું હતું ખાલી હા બસ એમાં કદાચ શક્યતાઓ એવી હોઈ શકે કોઈ જાતનો ફેરફાર નથી થયો નહીં એમ અહીં સુધીનું તો મેં જોયેલું છે પણ અહીંથી આગળ છે ને હમણાં જો આ શેરીથી હવેથી આગળ છે ને હા હા ત્યાં મને જરા નવું લાગે છે નવું લાગે છે થોડા ખાડા મોટા થઈ ગયા છે હા જે બસ એમ બરાબર જ છે. નાના હતા એમાંથી એનાથી વિશેષ ને એનાથી નવું કાંઈ નથી કશું જ નથી થયું. ધૂળ હજી એટલી ને એટલી જ ઉડે છે બરાબર છે ટ્રાફિક હજી એટલું જ છે ને ફાટક હજી એમ જ બંધ રહે છે ફાટક જો બંધ જ છે છે જ. ચાલુ છે સીટ જ. યાર સીટ બંધ છે અમે નીકળીએ ને ફાટક ખુલ્લું હોય એવું તો શક્ય જ ના બને ના બની શકે ના બની શકે ફાટકનો લાભ મેં નથી લીધો હમણાં ઘણા સમય કઈ વાંધો નહીં આ લાભ જ લઈ લે હમ તે નથી લીધો ને આપણે જો પહેલા વેલા આપણે જ છીએ એટલે બે લાભ લઈ લ્યો માં દીકરા બંને ઓકે અને એમની પહેલા વહેલા આપણે છીએ એટલે બંધ જ હમણાં જ હા, થયું છે એટલે 10 મિનિટ ને 15 મિનિટ આજે આનંદ કરો ફાટક બંધ છે એનો પણ આનંદ એનો કરો પણ આનંદ એ રામ રામ કોને કે ગમે ને કે ગમે છોકરીઓના ચાળા કરે જો આ નાનું એવું બાળક એ રામ રામ ઓય એ પાછું કોક ઝાપટ આમ તો જો કે હજી ઉંમર નાની છે ને એટલે વાંધો નથી આવતો પણ તોય આમ જો ફટ દઈને એક કોક મારી દે તું હામી બે દઈ એમ ન થાય ને કાંઈ સામી બે ના દઈ શકાય મેરે દોસ્ત ऐसा नहीं होता હા તો આમનેમ ખોલી નાખ્યું ટ્રેન જ ના આવવા દીધી અમે તો બધા મજા કરતા એમ હતા નહીં તો આ બંધ શું કામ હતું ફાટક એ તો સમજાય ટ્રેન ને કદાચ ઓલું ક્રોસિંગ મળી જાય તો કઈ ઉપાધિ નહીં એમ. હા એવું હોઈ શકે કદાચ એવું હોઈ શકે પણ ફાયદો થઈ ગયો ફાયદો ફાયદો થયો, ફાયદો અમે તો બધા ચારેય કાચ ખોલી નાખ્યા હતા નેચરનો આનંદ લેતા હતા પણ હવે બંધ કરી દેવા પડશે ચારે ચાર કેમ કે હવે પછી ધૂળનો આનંદ લેવા છે હા એટલે જે કારણે આપણે કાર પરશો લઈને હાથ લઈ લે બહાર- બેટા ધૂળ ના લાગે એના માટે તો કાર હા, લીધી છે અમે અને પછી પાછું તેમ છતાં જો અમારે ધૂળ જ ખાવાની રહી તો ઈ સારી બાબત ના કહી શકાય ઓલું લાસ્ટ ટાઈમ તમે જોયું ને ન્યા છે અત્યારે માઉન્ટ કરેલો પણ ફ્રન્ટ કેમેરો છે એટલે થોડું ઘણું કદાચ વાઇબ્રેશન આવે તો સ્વીકારી લેજો ઓપ્શન નથી એ સિવાય એમની પાસે નહીં બેક કેમેરો હોય ને મેડમ બેકમાં તો મોશન સેન્સિંગ ઓલું છે ને હા એટલે નહીં એમાં એમ નો નહીં વાંધો. આમ અત્યારે જે ઓલરેડી શૂટ થાય છે ઈ થાય જ છે એમ હવે જે થતું હોય વાઇબ્રેટ થતું હોય તોય ભલે શેક થતું હોય તોય ભલે શિવર થતું હોય તોય ભલે જે થતું હોય હજી થોડુંક ધીમેથી બોલ માઇક લગાવી દીધું છે ધીમે બોલાય તમારે સાવ તમારે જોવાનું જ છે સાવ એટલે તો ધીમે બોલાય માઇક આ લગાવ્યું છે ને હમણાં સાવ કારનું ધીમે કેમ કીધું એમ છે કે માઇક એટલે જ લીધું છે બોલાય. સાવ ધીમે માઇક બોલાય એટલે જ લગાવ્યું છે પછી વધારે જોશથી બોલીએ તો શું થાય છે એનો હજી અનુભવ આજે જ આપે કર્યો છે ઈ તો મારે ઈ તો રેસીપીમાં ઈ તો હું થોડોક જોશમાં આવી ગયો એટલે આમાં એવું બધું ન થાય કેમ કે ઘરે તો સાવ અને ત્યારે તો અમે તો ઉત્સાહ પંખા છે. બંખાય બંધ કરી દીધા હોય ફૂલ ઉત્સાહથી અમારે આમ થોડુંક ને વોલ્યુમ ડાઉન કરી નાખીએ શું ફેર પડી જાય એમ શકે એ પપ્પા ખુલેલી પણ છે ની તારી કઈ વાત જ નથી તું હાથે કરીને હું કામ જાણ કરે છો બધા તમે કેમ આ કરો? કેન્સલ કરશો ભાજી ખાઈ નાખવી છે ભાજી ઓહો બાપરે નો હા, તારે તો હાલો હાલો જ હોય ને હા પછી સવારે શું હતું ઘરેથી નીકળ્યો ત્યારથી લઈને SMGK સુધી બસમાં ઓકું જેવું થતું હતું એ SMGK કે જીકે કે બધું એસેમ્બલી એસેમ્બલી સ્કૂલ નહીં તો એની પોતાની સ્કૂલ સુધી થતું હતું કહેતા ભી દીવાના ઓર સુનતા સુનતા બી ભી દીવાના દીવાના મેડમ હા કાલે આને ફ્રૂટનો વારો છે ને ઘરે એક મોસંબી ને એક સફરજન પડ્યું છે
અને ઈ જો ઈ લઈ જશે તો તમે નાસ્તામાં શું ખાશો? ઈ લઈ જાય કે ન લઈ જાય ઈ તો પૂરું થઈ જશે એટલે અહીંયા યાદ આવી ગયું છે તો સાથે સાથે આપ લઈ લીજીએ લઈ જ લઈએ ચલો. એટલે પછી મારે પાછું કાલે સ્પેશિયલ ન આવવું પડે એટલા માટે. હા એટલે આમાં કઈ કલાક નો થયો પર કાચ હો ગયા હે ગંદા. એ ભાઈ તું શું કરવા માંડ્યો? ફોન જોવા માંડ્યો છું, ફોન જોવા તું ફોન. હજી આવે છે? હજી આવે? હા હવે શરૂ થાય એક્સપોર્ટ બરાબર. શરૂ થાય. આ 500 કરી દો હારા. ખાટા હશે કે મીઠા? મીઠા ને કડક. પરસું તારે બીજું શું લેવું મમ્મીને કહી દેજો જે લેવું હોય. ગમે એ ફ્રૂટ ચાલશે એને ભાઈ, ગમે એ ફ્રૂટ ચાલશે. શું? તારા બાબાને ગમે એ ફ્રૂટ ચાલશે. અચ્છા એમ. ફિક્સ કઈ નથી. હા. ચાલ ભાઈ. મોસંબી મોસંબી સોની 100 કિલો છે. ચાલો દાડમ લઈ સોની? લેજો. હા લીધા 100 કિલો ત્યાં છે ને પેરું છે કે નાશપતિ? નાશપતિ પેરું છે ને. લીધા આપે એક કામ યાદ આ ગયા. કામ યાદ આવી ગયું. ગામમાં નીકળીએ ને એટલે આવું જ થાય. ના ઊભું કર થાય નહીં આવું. યાદ આવ્યા કરે આવું બધું. આવું થાય પણ પછી જો હું કાલે તમને કહું ને તો મને શું સાંભળવા મળે? હજી કાલે જ ગામમાં ગયા હતા ત્યારે નો યાદ કરાય એવું થાય ને. તોય પરાયને લઈને તો આવ્યો જ છું. બરાબર. એવું કહું તોય તે એટલે એના તો ના કરતા થોડી અત્યારે પાડી છે ને, ક્યારે. અત્યારે યાદ આવ્યું હોય ને એટલું કામ કરી લેવાય. એ કારે નીકળ્યા હોય ને અને મને ગમ્યું ફ્રૂટ ના થેલા ભરી લીધા નહીં મને બસ ગમ્યું. એમ. अच्छा लगा मुझे. अच्छा लगा ना यहाँ पे खड़ी कर હું देना. ખુશ છું. बस અહીંયા ઊભી રાખો એટલે હું ખુશ છું. રાખી દઈએ ઊભી. બીજું તો શું, લડકીયા કિચનવેર છે, હેલ્થ કેર છે, કન્ઝ્યુમર આઇટમ છે, વગેરે વેરાયટી મળશે. પટ્ટી ને લેંગી પારસો ભાઈની લેંગી કંઈક લેવી મળે ને એટલે આપણે મેડમ બધું લઈ લઈએ. કાન પટ્ટી લેંગી લેવા જાય છે. ले आओ. अपने को इधर ही बैठना पड़ेगा क्योंकि ये रास्ता है थोड़ा સાંકડા. બે બાજુ ગાડીઓ ભેગી થઈ જશે ને તો ટ્રાફિક થઈ જશે ને આપણે રાડો નાખતા હોય કે ઉભો રહે તારી લેંગીનું માપ તો મારે લેવું પડશે. ऐसे नहीं चलेगा ना. અહીંયા અહીંયા કોઈ છે જ નહીં. કોને પૂછશે ઓલું છે કે નહીં, ઓલું છે કે નહીં, એવું બધું પૂછશે તો ખરા જ. જમવા કઈ જમવા ગયા છે એમ કીધું એને કીધું જમવા ગયા છે. ઘર સંસારની 100 આઈટમો છે. હાલતી હવે વાટ કોણ જોવે આપણે? નથી એમાં તો હામી હોય બેટા. મજાક મસ્તી નથી કરતો, સિરિયસલી વાત હોય. સો તો મળશે જ ઘર સંસાર માટેની. ના મળ્યું કશું પણ ના પટ્ટી મળી ના લેંગી મળી. कुछ नहीं मिला ना. मेरे मम्मी तरत બહાર નીકળ્યા ને એટલે બેટા મને આમને મેં ખબર પડી જાય તમારે કેવું ન પડે. વાર લાગે ને તો મને અંદાજ આવી જાય કંઈક મળી ગયું. અને મેડમ એક વસ્તુ તે જોઈ ને શું માહિતી, નહીં ઘર સંસાર ચાની 100 આઈટમ મળશે. કાંઈ હતું નહીં, ખાલી લખ્યું તું બાર ઘર સંસારની 100 આઈટમમાં કશું જ નહોતું. તો હવે આમ ઘૂમ કે જાયંગે તને જૂના બસ સ્ટેન્ડે હા એમ ઊભી ત્યાં મળી જશે તને. જો તો અહીંયા મને એમ લાગે કે હું કેટલા સમયથી વર્ષોથી આવી જ નથી એમ. રાઉન્ડ રીચાની આવ્યા ત્યારે આપણે નાસ્તો એવી ફિલિંગ આવે છે મને. એ યાદ હોય તને? નહીં એમ નહીં, તો આમ જ એમ આ રસ્તેથી છેલ્લા આપણે મેડમ, ક્યારે વસ્તુ લેવા મેડમ. ગયા હતા? હા હમણાં આવ્યું હતું આને એડવર્ટાઇઝ આવી હતી, જોઈ હતી? મેડમ અહીંયા આપણને એકવાર ચક્કર મરાવવા લઈ આવશે. હા પાક્કું. તારી માર exam ખાવો પૂરી છે કે નહીં ઈ કે ખાલી બીજું તારી નવું exam કાઈ નથી પૂરી ખાવું. થાય ને બેટા ત્યાં સુધી તો સુગંધય નથી લેવાની. હા એમ
ખાવાનું તે જ કીધું બધું કે આ હતું. વીકમાં પાર્ટી આપશે. નેક્સ્ટ વીકમાં હવે એવું કીધું તને ઈ તો પપ્પા emotion unit માં test- ના 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 એવું મેં કીધું જ નથી. ઇમોશન ક્યાંથી એમાં આવ્યા? મેં એવું કીધું જ નથી. Emotion માં ક્યાંથી કહી દીધું emotion? હોય કે ઈ કરશું એમ. મેં એવું કઈ હોય. કીધું જ નથી. મેં એવું કીધું કે તારી ટેસ્ટ પૂરી થઈ જાય ને પછી તને જે ખાવું હશે ને એ લાવી આપીશ અથવા બનાવી આપીશ. મેં એવું કીધું હતું. અને એ એના ઓલા ફ્રેન્ડની પાર્ટીમાં નો જવા માટે થઈને વાત થઈ હતી. મેડમ ઇમોશન એવું કઈ નહોતું એટલે તો કહું છું એમ. એમ મારે એલા ત્યાં તો ઇમોશન આવી ગઈ એવા ઇમોશન હોય ઇમોશન ફિર સે ક્યાં હુઆ? ઇમોશન કે હવે ગરમી થવા માંડી ઠીક, હતી મને. મેં કીધું પાછું મારું નાક બંધ થયું એવું થયું. મમ્મી હા આજે કાંઈ નથી લેવાનું. કેમ કાંઈ નથી લેવાનું એટલે પાછળ એટલે આ લીધું જ ખરા ફ્રૂટ ને એવું બધું. બસ ઈ જ. તો બીજું શું લેવું હતું તો તારે? બીજું શું હોય? આપણે કાનપટ્ટી તારી અહીંયા જોશું ને. બીજું લેવું તો શું ઈ કે ને ખાલી ભાઈ મને લાગ્યું ખાલી આટલું જ લીધું એમ કરશું. આ વખતે આ બાજુ જ ઊભી રાખી દો. આની પાસે એ છે નહીં હોય. પૂછી જો ને અને ઓલું પૂછી જો લેંગી વિપુલભાઈ પટ્ટી છે કાન પટ્ટી એની પાસે કાંઈ નહીં. હા હા એ તો અમે આવ્યા એટલે જ પૂરી થઈ હોય. આમે પૂછ લે સામે ઉતરી જાઓ ગાડી અહીંયા રાખ. ગાડી અહીંયા સાઈડમાં રાખી દો કોઈને નડે નહીં ને હમ. એવી રીતે રાખી દો. જય હનુમાન દાદા. થઈ રહી છે. પગે લાગે લે. જો જે જે થાય છે મંદિરમાં. હા કાનપટ્ટી છે અને માપું. પરસોની ફીડ બતાવું જો તમને કેવી હોય. કેમ કે આમાં તો એ બેનું જ કામનું બધું મારે કઈ કામનું જ નહીં. વાર લાગી એટલે પટ્ટી મળી ગઈ છે. સરસ લાગે છે. જો આ નમો નમો એ ફેવરિટ. પછી આ પાર્શ્વભાઈનું. પછી આ તો અત્યારે ટ્રેન્ડિંગમાં હોય એટલે આવી ગયું છે. પછી આ બિસ્ટ પાર્શ્વ. બસ આવી ફીડ આવી છે ફીડ. પછી આ ગુલાબી સાડી ની બધું પાર્શ્વભાઈની ફીડ છે. अच्छा लगता है मुंबई पता है लोगों को बहुत बड़ा मिसकंसेप्शन है कि मैं दिल्ली से हूँ मेरे जोक्स और कंटेंट बहुत दिल्ली ओरिएंटेड होता है तो मुझे मुंबई पसंद नहीं ऐसा नहीं आई लव मुंबई આ બે રાખી કાક. લહેંગાનું હાલતું હશે લહેંગાનું. પરસો એ તો મેં થોડુંક તો બતાવ્યું હતું હો, કદાચ મને ખ્યાલ હતો. આમ રેડ કલરનું દેખાતું હતું. મળી ગયું ને કાચમાં જો છો જાયમુ લાગે છે. હે મેરા બચ્ચા અચ્છા લગ રહા હૈ. એક નંબર એક નંબર. સવારે સ્કૂલની વખતે પહેરતો છે. ઓહ કાલ તો આમ નવું હશે ને બધું જમાવટ હશે ને બધાની વચ્ચે આમ એન્ટ્રી પાડવાની ને પાછો એવું કરવાનું ને મારા દીકરો. મજા આવવાની ને મજા કરવાનું જ નહીં. પરશું મજા મજા. પછી ઓલી ટ્રાઉઝર મળ્યું વુલન. सनसेट के बाद ना थोड़ा चिली हो जाता મેળું મેળું વુલન ટ્રાઉઝર ભાઈ મળી ગયું છે. મળી ગયું છે ને ઓલું. તમારા માટે બી કંઈક લીધું છે. ઓલું વુલન ટૂંકું પડવા માંડ્યું છે ઓલું મનાલી વાળું. યસ ટૂંકું પડે. કેપ તો બેટા મારી આગળ કેટલી બધી છે. આ તો મમ્મીને ગમી ગઈ હોય એટલે લઈ गरम લીધી. वाली कैप ली है. ગરમ વાલી ભી હે મેરે પાસ. गरम वाली तो आपके पास बहुत ज्यादा नहीं है ना इसलिए अच्छी लगी तो ले. એમાં જો થોડો સાંભળો છો અને શું કહેવાય स्टैंड अप कॉमेडियन. फिर सब वेट करते थे हाँ मानसून आ जाए मानसून आ जाए फिर वो आते કઈ નહીં હો ભાઈ અમે કઈ તો. जो अपने साथ सब તમને ले आते બધાને હસી આવે છે મને ખબર સમજવું પડે. पहली बार यहाँ रहता था मुझे याद है जब मानसून शुरू है ना पहले 5-6 दिन तो मेरे को बड़ा मजा आ रहा है कि हाँ यार फ्रेश हवा ग्रीनरी पानी फिर वो ना 2 हफ्ते हो गए यार और ना धूप नहीं निकल रही है मैं कहा भाई ये कच्चे कहाँ सुखाने हैं यार
मेरे बेडरूम में पंखे नीचे, तो जिस बेड पे मैं सो रहा हूँ उसी पे कच्चे भी सो रहे हैं। वहीं गीले कच्चे वहीं से पहन लो, वहीं सुखा दो, उसी पंखे में मर जाओ। लव यू मुंबई। ઘર જાકે પૂરા કા પૂરા સુનના પડેગા. અત્યારે ઓછી મજા આવશે બધાની સાથે સાથે કેમ કરવું બધું, હે ને મેડમ? ઘરે જઈને એનો ફૂલ લાભ લેશું. ફૂલે ફૂલ. હમણાં કે ઘણા ટાઈમથી કોઈને નથી સાંભળ્યા નથી. ટાઈમ જ નથી એવો રહ્યો એટલે. નહીં એવું નથી, પાછું નેટફ્લિક્સ ના બીજા 3 મહિના મળી ગયા ને એટલે. એ કરતા ના જો સ્ટેન્ડ અપ કોમેડી છે ને ક્યારેય આપણે ઘરે બેહીને નિરાતે એના વિડીયો જોઈને આપણે એનો આનંદ હંમેશા ટ્રાવેલિંગમાં લીધો. હા, તમારે એ ક્યાં વાત બહાર બરાબર નથી છે. ગયા. અત્યારે તારે આઉટિંગ જેવું જ થઈ ગયું ને અત્યારે. સ્મોલ આઉટિંગ થઈ ગયું મારા માટે તો. એમની કેવી પરિસ્થિતિ આવી ગઈ, ગામમાં જાય તો એ આઉટિંગ ગણાવવા માંડ્યું હવે. વિચારો તો ખરા, દયનીય પરિસ્થિતિ ઓલું કહેવાય. રોજ તમે એટલા કિલોમીટર, દયનીય પરિસ્થિતિ એમ. ઓલું મેડમ રોજ એટલા કિલોમીટર જતા તો પછી આ તો આઉટિંગ જ કહેવાય ને. बताइए, इसको आउटिंग ही बोलते हैं मैडम. आउटिंग ही बोलते हैं. हो गया, लेकिन बड़ा वाला आउटिंग भी. सिटी टूर के मैडम, डाउनटाउन घूम के आए आज हम. ડાઉનટાઉન આપણે અપટાઉન થાય બરાબર, ડાઉનટાઉન નહીં. डाउनटाउन हो गया मैडम जी आज अपना. ડાઉન ટાઉન એટલે નીચેનો નીચે બીચેના નહીં હોય ઓ ભાઈ, એવું ન હોય. ડાઉનટાउन એટલે મેઇન સિટી જે એરિયા હોય ને પરશુભાઈ, उसको बोलते हैं डाउनटाउन. क्या बोलते हैं? અપટાઉન મતલબ અપટાઉન હોય જ નહીં, મમ્મીએ એનું પોતાનું ઉપજાવેલું છે. હું કામ આવા બધા નામ રાખે. તો એટલે કેમ જેણે ડાઉનટાઉન રાખ્યું એને ત્યારે એ વખતે અપટાઉન નો યાદ આવ્યું હોય. આપણને યાદ આવ્યું અત્યારે તો આપણે રાખ્યું. એમાં આપણને બેટા જે મજા આવે એ આપણે યાદ રાખો. મજા ટૂંકમાં ઓવરઓલ પાર્સો પૂરું ક્યાં થાય ખબર? પાર્સો મજા. મજા લાયોલા ફ્રૂટ ની બેગ લાઈ. હા, બધું લઈ લેજો. અંદર પીડું રહેશે તો પછી આવતા વીકે ખબર પડશે કે ગાડીમાં સુગંધ નવી પ્રકારની શેની આવે છે. આ હમણાં ઓલાઈ કીધું ને એમાં ફંગસ છે ને લાગ્યું. પછી એક બેગ મેં તને આપી હતી. બેગ, ઈ ફોન રાખો પાસે. મારો હાથ નો ફોન લઈ લે તું બેટા હવે. અને બેગ લઈ લે. બેગ મને નથી ખબર. બેગ તે ઓલા ઓશિકાની યારે પાછળ મૂકી હતી કે પછી ઉતરવા ટાઈમે મમ્મીએ જેમ યુવાનીમાં ફોન પછાડ્યો તો એમ તે થેલી પછાડી અહીંયા છે ને? હા, બસ. મમ્મીએ બહુ ખરાબ ટાઈમે ફોન પછાડ્યો હતો બેટા. હવે એની માટે લાઈવ સ્ટ્રીમ કરશું હો, અત્યારે નહીં, મેરેજ પહેલા. મેરેજ થવાની ફૂલ તૈયારી હતી બેટા. અને મારી પાસે એની માટેના શબ્દો નથી, દાંત કાઢી જતો. એની સ્ટોરી ક્યારેક નિરાતે જો કોઈ જીવનનો સાંભળવી જેટલો હોય આનંદ હોય ને એ બધો છીનવાઈ ગયો હતો એક જ ઘડીમાં. 3 2 1 अरे बाप रे, ये तो गलती से लग गए. મમ્મી क्या ને हुआ? હોય 3 2 1 का क्या हुआ? હે એ બી મજાક કઈ अरे नहीं तने मच्छर उड़ाड़ता था. નહીં नहीं नो क्या हुआ? बेटा झगड़ा हो गया माँ बेटे में? नो बड़ा वाला हुआ या छोटा वाला? नहीं हमारा तो ऐसा चलता छोटा छोटा चलता है ना तो कोई बात नहीं, मोटो नहीं करता. चावी तारी આગળ હશે કે મને આપી? તમારી પાસે જ છે. યસ યસ, કેમ કે મેડમ થી ચાવી નીકળતી નહોતી એટલે ઈ મને જ આપવી પડે એમ હતી. મારી પાસે બહુ ઝાઝી વસ્તુઓ છે. આમ ત્રાસ રાખવો પડે એમ છે, ત્રાસ. જો આમ એટલે કાખમાં બાઈ છોકરું લઈને ના આલી જતી. એ ભાઈ આ ખેંચ આલી. મને ऐसा हो ना. પણ આમ જો ને પપ્પા કેમ ઊભા, ખેંચવાનું કીધું, ધક્કો મારવાનું નહીં. તને હસાવીત ની તને આવું હસવું આવે તો આવે, તને ગાંડા કાઢવાની ખબર પડે ને બીજી પડે કઈ? હે મેરે દોસ્ત, ગાંડા કાઢવા સિવાય કઈ ખબર પડે તને મારા ભાઈ? ઓ મેરા બચ્ચા. ચાલો મેડમ, ઓવર ટાઈમ જતો રહ્યો મારા માટે તો. બોલો બોલો. જમી લઈએ હવે. ઓકે ચલો, આજના વ્લોગમાં તમને બધાને જો ખૂબ જ મજા આવી હોય તો આપણે પાછા જશું. એમાં ના તો તમને મજા આવે એ કરવાનું હોય. આમાં એમાં તો પોકેટ હળવું થાય જો એકવાર જઈને આવીએ ને એટલી વારમાં. તમને મજા આવવી જોઈએ. તમને મજા આવે તો અમને મજા આવે, અમને મજા આવે તો પોકેટ ભલે હળવું થાય, એમાં કાંઈ વાંધો નહીં. બરાબર? ચાલો હવે
જમવાનો ડિનર ટાઈમ થઈ ગયો છે યસ. અને વ્લોગે હવે પૂરો કરીએ. લાંબો બહુ થઈ જાય ને પછી બધી રીતે તકલીફ થાય. ચાલો, આવા જ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ये देखो मेरा बच्चा क्या कर रहा था, फैशन चल रहा था.